મારે પણ બ્લોગ ચેનલ બનાવી છે, મારે પણ બ્લોગ ચેનલ ગ્રો કરવી છે, પણ નથી મારી પાસે સારો મોબાઈલ, નથી આવું સારું માઇક કે નથી આવું સારું સેટઅપ. તો હું કઈ રીતે હું બ્લોગિંગ ચેનલ બનાવું? મારી બ્લોગિંગ ચેનલ તો કોઈ જોશે જ નહીં, કેમ કે મારી પાસે તો કશું સારું છે જ નહીં. તો હું બ્લોગ કઈ રીતે બનાવીશ? તો મિત્રો, તમને વિડીયો એડિટ કરતા નથી આવડતું, થંબનેલ બનાવતા નથી આવડતું, કે નથી તમે ટ્રાવેલિંગ કરી શકતા, જો ટ્રાવેલિંગ પણ નથી કરી શકતા તો બ્લોગ ચેનલ કઈ રીતે બનાવશે? કેમ કે તમારો બ્લોગ જોશે કોણ? તો ટેન્શન ના લેવાય સાહેબ, આપણા આ ચેનલમાં એ જ આ વિડીયોમાં એ જ જોવાના છે કે તમારી પાસે કશું નથી તો પણ તમે તમારી બ્લોગ ચેનલ સ્ટાર્ટ કરી હોય કે ના કરી હોય, કે હવે કરવાના છો કે કરેલી હોય અને 3, 4, 10, 15 વિડીયો અપલોડ કર્યા છે, ડિમોટિવેશન થઈને ચેનલ મૂકી દીધી છે અને હવે ચેનલ ગ્રો થવાની રાહ જોઈને બેસી રહ્યા પણ ગ્રો થતી નથી અને ડિમોટિવેશન થઈને ચેનલ બંધ કરી દીધી છે. તો આજથી કરી દો તમારી ચેનલ ચાલુ. ચમકા આવી જશે વિશાલ ઠાકોર ડિજિટલ કોચ કે તમારી ચેનલને ગ્રો કરવાની ગેરંટી લેશે. એટલે ગેરંટી એટલે સાહેબ જો અમે કહીશું એ કરશું, અમે જે સ્ટ્રેટેજી બનાવીએ છીએ સ્ટ્રેટેજીથી વર્ક કરશો તો તમારી ચેનલ ગ્રો થવાની જ. એમાં કોઈ ચિંતાની વસ્તુ નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે તમારી ચેનલ વ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરી નથી કે કરવાના છો કે કરેલી છે અને બંધ કરી દીધી છે, તો આ વિડીયો જોઈ લો, તમારા માટે બહુ જ મહત્વનો વિડીયો છે. તો મિત્રો, તમારે કેમેરાનો ફિયર છે કે હું બ્લોગ કઈ રીતે બનાવું, મને બ્લોગ બનાવતા શરમ આવે છે કે હું બ્લોગ બનાવી શકતો નથી, મોબાઈલમાં ફેસ નથી કરી શકતો. બીજો તમારો ક્વેશ્ચન એ હોય કે મારી બ્લોગિંગ ચેનલ જોશે કોણ? મારા બ્લોગિંગ ચેનલમાં કેમ કે હું ટ્રાવેલ નથી કરી શકતો, કે મારી પાસે એવો ટાઈમ નથી, કે હું ટ્રાવેલ કરી શકતો નથી, કે ગમે તે તમારો પ્રશ્ન હોય કે હું ટ્રાવેલ વ્લોગ કઈ રીતે બનાવું, તો ટ્રાવેલ વ્લોગના એ પણ તમારો પ્રશ્ન હોય છે. બીજો પ્રશ્ન હોય છે કે મને વિડીયો એડિટિંગ કરતા નથી આવડતું, તો વિડીયો એડિટિંગ કઈ રીતે કરી વ્લોગ બનાવીને, અને મને થંબનેલ બનાવતા નથી આવડતું, તો હું બ્લોગિંગ ચેનલ માટે જે આવા સારા સારા થંબનેલ કઈ રીતે બનાવે? તો મિત્રો, આ પ્રશ્નોને લઈને તમે બેસી રહ્યા છે, એના કારણે તમે તમારી બ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ નથી કરી. તો ભાઈ વિડીયો જોઈ લેતા, આજ પછી તમારા કોઈ પ્રશ્નનો જવાબ બધા મળી જવાના. એટલે તમારે બીજો આવો પ્રશ્ન થશે ને, તમે પણ બ્લોગ ચેનલ મોબાઈલથી બનાવીને ગ્રો કરશો ને પછી અમને કોઈક દિવસ યાદ કરજો સાહેબ જો ગ્રો થઈ જાય. તો ચલો હવે વાત કરીએ, આપણે ટોપિક ઉપર આવીએ કે બ્લોગિંગ ચેનલ. અહીંયા કે હું બ્લોગિંગ ચેનલ કઈ રીતે બનાવું? હું ટ્રાવેલ નથી કરી શકતો, હું આ નથી કરી શકતો, પેલું નથી કરી શકતો. તો તમારે કંઈ નથી કરવું. વ્લોગિંગ ચેનલ જો તમે ટ્રાવેલિંગ ના કરી શકતા હોય, તમારી પાસે ટાઈમ એવો નથી, તો તમે તમારો લાઈફસ્ટાઈલ વ્લોગ બનાવો, તમારા વિલેજ લાઈફસ્ટાઈલ વ્લોગ બનાવો, તમારા ફેમિલી લાઈફસ્ટાઈલ વ્લોગ્સ બનાવો. એ રીતે કેટેગરીમાં વ્લોગ બનાવો, તમારું નામ પાછળ લાઈફસ્ટાઈલ વ્લોગ્સ કરીને ચેનલ બનાવી દો. ચેનલ બનાવ્યા પછી બનાવી હોય તો એડિટ કરીને નામ સુધારી શકો છો. પછી શું કરો છો? તમારે સવારથી જે ઉઠો છો પછી શું કરો છો? આખા દાડાની જે દિનચર્યા હોય એ દિનચર્યા શૂટ કરો. તમારા મિત્રો પાસે જાઓ એ શૂટ કરો, તમારે ફેમિલી સાથે ટાઈમ પસાર કરો એ શૂટ કરો, તમે ખેતરે જાઓ છો તો એ શૂટ કરો, તમે સિટીમાં હોય તો સિટીમાં ફરવા જાઓ છો એ શૂટ કરો, તમારા સિટીમાં બધા મિત્રો સાથે બેસો છો એ શૂટ કરો, તમારા સિટીના આખા દાડાનું લુક કેવું હોય છે, લોકો શું કરે છે એ બતાવો. સિટીમાં રહેતા હોય તો સિટી ટાઈપ લાઈફસ્ટાઈલ બનાવો, અને ગામડામાં રહેતા હોય તો ગામડા ટાઈપ લાઈફસ્ટાઈલ બનાવો. ઘણા બધા એવા લોકો છે જે કે ડૉક્ટર ભરત આહિર, જેક લાઈફસ્ટાઈલ વ્લોગ્સ, લાલજી લાઈફસ્ટાઈલ વ્લોગ, કેશુર કિંગ, જે પોતાના લાઈફસ્ટાઈલ વ્લોગ્સ બનાવીને, પોતાની દિનચર્યા વ્લોગ બનાવીને, ડેલી વ્લોગ્સ બનાવીને ઘણા બધા પૈસા કમાય છે, ઘણા બધા કમાય છે. તમને એવું હોય કે મારા વિડીયો કોણ જોશે, તો એમને પણ એવું તો હશે જ કે મારા વિડીયો કોણ જોશે, પણ એમના વિડીયો અત્યારે આમ લાખો 50 હજારો જણા જોવે છે, તો એમ તમારા વિડીયો પણ જોશે. એના માટે સાહેબ ટાઈમ આપવો પડે. ટાઈમ ના આપો તો કશું ના થાય. એટલે તમે તમારા લાઈફસ્ટાઈલ વ્લોગ્સ બનાવી શકો છો, તમારા લાઈફની સ્ટાઈલ કવર કરીને તમે તમારી ચેનલ ગ્રો કરી શકો છો, એ પણ મોબાઈલ ફોન. એ પછી મને નથી આવડતું વ્લોગ શૂટ કરતા, મને શરમ આવે છે, તો હું કઈ રીતે બનાવું? તો ચલો મિત્રો, જે તમારી પાસે મોબાઈલ છે, સૌથી પહેલાં તો જે તમારી પાસે મોબાઈલ છે, સસ્તો હોય, મોટો હોય, મીડિયમ હોય, લો હોય, ગમે તે હોય, કરી શકો છો. મારા પાસે મીડિયમ મોબાઈલ છે, ઓપ્પો A78 મોબાઈલ છે, જે 17,500 આસપાસ એની કિંમત છે. એમેઝોન કરી લો એટલી જ કિંમત છે, વધારે નહીં. તો હું એનાથી જ હું વિડીયો શૂટ કરું છું. તો આપણે પણ આઈફોન ફોન તો નહીં કે આપણે વિડીયો શૂટ કરીએ, તો આપણે પણ જે સાદો સિમ્પલ ફોન છે એનાથી વિડીયો શૂટ કરીએ છીએ. નથી આપણી પાસે કોઈ એવો આઈફોન. તો બીજું વસ્તુ એના માટે તમારે આવા માઇકની કાંઈ જરૂર નથી. જેમ કે વ્લોગિંગ ચેનલ માટે એવા માઇકની હાલ ટેમ્પરેરી કાંઈ જરૂર નથી ને તમારે એવું કોઈ ખર્ચ કરવાની પણ જરૂર નથી વ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરવા માટે. તો જે મોબાઈલ છે એ મોબાઈલથી શું કરવાનું છે તમારે? સિમ્પલ જો આપણે મોબાઈલ છે, આ મોબાઈલમાં હું તમને એક્ઝામ્પલ બતાવું. તો જેમ કે આ મોબાઈલમાં એક સિમ્પલ છો હું વ્લોગ બતાવીને, એટલે કે સાદો એવો વ્લોગ બતાવીને તમને બતાવું ને, એ સાઈડમાં તમને દેખાશે ને કે એ વ્લોગ તમને બતાવી જોઈએ. તો જોઈ લો. તો જેમ કે એ વ્લોગ બતાવીએ શૂટ કરી લઈએ, ચેનલ સ્ટાર્ટ કર્યું. તો જેમ કે અહીંયા હું વ્લોગ ઉતારું છું. હલો મિત્રો, કેમ છો? મારું નામ છે વિશાલ ઠાકોર, કે મારી નવી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણે આ બ્લોગમાં જોવાના છે
કે અમારા ગામડાની લાઈફસ્ટાઈલ કેવું હોય છે, અમારા ગામડાનું લુક નેચર કેવું હોય છે, એ બધું અમે આ બ્લોગ ચેનલમાં કવર કરવાના છે. તો અમે સવારથી લઈને સાંજ સુધી શું કરીએ છીએ, ગામડામાં સવારથી સાંજ સુધી લોકો શું કરે છે, અમે ખેતરમાં જઈએ ત્યારે શું કરીએ છીએ, અમારા પરિવારમાં કોણ કોણ છે, ફેમિલી કોણ છે, મિત્રો સાથે મળીએ ત્યારે શું કરીએ છીએ, એ બધું અમે આ બ્લોગમાં કવર કરીએ છીએ. તો અમારી બ્લોગ ચેનલ સારી લાગે તમને તો મિત્રો સબસ્ક્રાઇબ કરેલી રાખવી. એ રીતે તમારે બ્લોગ બનાવવું છે, એમાં શું ડરવાનું મિત્રો, એમાં શું શરમ રાખવાની. જો મિત્રો શરમને નેવે મૂકી દેશો, શરમને નેવે મૂકી દેશો તો જ તમારી ચેનલ ગ્રો થશે. જેમ કેમ કે જે શરમ રાખે છે એ ભાઈ કાયમ શરમમાં જ રહેવાના. તો ભાઈ એ કેમેરાને ટેસ્ટ કરી નહીં આપવાનો. તો ભાઈ મનનો ડર કાઢી નાખો કે લોકો શું કહેશે, લોકો શું કહેશે. અરે લોકો ગમે તે કે આપણે આપણું કરિયર બનાવવાનું છે, આપણે યુટ્યુબમાં ગ્રો થવાનું છે, તો આપણે આપણું વિચારો ને ભાઈ. લોકો શું કહેશે, લોકો તો ગમે તે કહેશે, સારું પણ કહેશે, ખરાબ પણ કહેશે. આપણે શું કરવું છે આપણા ઉપર ડિપેન્ડ છે. તો બસ એ રીતે જે રીતે અમે સેમ્પલ બતાવ્યું એ રીતે બ્લોગ શૂટ કરવાના છે. હવે તમારા પ્રશ્ન એ પણ હશે કે ચલો ભાઈ સાહેબ બ્લોગ શૂટ કરી દીધા, પણ હવે એને એડિટ કઈ રીતે કરું, કેમ કે એડિટ કરતા પણ નથી આવડતું. ખોલ્યા ચિંતા કરો, અમે બેઠા ને સાહેબ. તો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાં જવાનું, પ્લે સ્ટોરમાં જઈને VN એડિટર એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે. એનો સ્ક્રીનશોટ સાઈડમાં દેખાય તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની. ડાઉનલોડ કરીને ઓપન કરી દેશો. જેવી તમે ઓપન કરો એવી પ્લસ વાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું છે. જેવું પ્લસ વાળા આઇકોન ઉપર ક્લિક કરશો પછી તમારે શું કરવાનું, ઇમ્પોર્ટ ફાઇલ દેખાય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરો એટલે તમે મીડિયા ફાઇલમાં તમારા મોબાઈલ પર આવી જાઓ. જે આખા દાડાના વિડીયો શૂટ કર્યા છે એ વિડીયો જેમ પહેલો વિડીયો જે સવારથી શૂટ કર્યો હોય પહેલો, બીજો, ત્રીજો, ચાર કરી એમ કરી સિલેક્ટ કરી દો. સિલેક્ટ કરશો એટલે બધા વિડીયો તમારા VN એડિટરના એડિટર રૂમમાં આવી જાઓ. તો જેવા વિડીયો એડિટર રૂમમાં આવી જાઓ પછી જોઈ લો વિડીયો જેમાં તમારે અમે બોલતા ભૂલી ગયા હોય કે તમારે આ વસ્તુ ના રાખવી તો એ પાર્ટ ઉપર જવાનું, હેડવાનું, એના ઉપર ક્લિક કરશો એટલે કાર્ટનનો ઓપ્શન આવશે, કટ કરી દો. પછી આ સાઈડ પર કટ કરી એને ડિલીટ કરી દો એટલે એ પાર્ટ તમારો જતો રહે. તો એ રીતે તમારા આખા દાડાના બ્લોગના જે કટકા છે એ કટકાને સારી રીતે સેટ કરી દો. સેટ કરી દીધા પણ વચ્ચે પ્લસવાળા જે વચ્ચે આઇકોન દેખાય એના ઉપર રાખીને તમે ઇફેક્ટો મૂકી શકો છો. મસ્ત મસ્ત ઇફેક્ટો મૂકી શકો છો દોસ્તો. તો એ રીતે ઇફેક્ટ મૂકી અહીં એક્સપોર્ટ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી શકો છો. તમારા મુતાબિક જેટલું હોય એ રીતે એક્સપોર્ટ કરી દીધો. પછી યુટ્યુબ ચેનલના થંબનેલ કઈ રીતે બનાવું, વિડીયો તો એડિટ કરી લઈશ અને વિડીયો એડિટિંગ ઉપર ફૂલ વિડીયો જોતો હોય ભાઈ કમેન્ટ કરી દો. તમારો ભાઈ VN એડિટરનો માસ્ટર્સ તો નહીં પણ સારું એવું આવડે તો તમને શીખવા દે કે કઈ રીતે પ્રોફેશનલ વિડીયો એડિટ કરવો. તો પછી આગળ વાત કરીએ કે થંબનેલ શેમાં બનાવશું, એ પણ મોબાઈલથી બની જશે સાહેબ. ચિંતા કરવાની જરૂર નહીં. એના માટે લેપટોપ પીસીની કાંઈ જરૂર નથી. તમારે જવાનું છે કેનવા ટૂલ ઉપર, તો પછી પિક્સલેબ ઉપર પણ ઘણા યુટ્યુબર બનાવે છે અને કેનવા પર પણ ઘણા બતાવે છે. હું કેનવા ઉપર બનાવું છું. તો પ્લે સ્ટોરમાં જઈને કેનવા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. પછી કેનવા એપ્લિકેશન ઓપન કરશો ત્યારે યુટ્યુબ થંબનેલ જેવું સર્ચ કરશો તો યુટ્યુબ થંબનેલનો ઓપ્શન આવશે. તો આમાં ઘણા બધા બનાવ્યા થંબનેલ મળી જશે. એ થંબનેલ ઉપર જવાનું, ક્લિક કરવાનું. એમના જે આપણે જરૂર નથી એ ફોટા કાઢી નાખવાના છે અને જે આપણા બ્લોગના ફોટા છે એ ફોટા અપલોડ કરી દેવાના છે. પછી એ બ્લોગ ઉપર તમારા મન મુતાબિક કે જે બ્લોગનો મેન ટોપિક હોય કે આખા બ્લોગમાં જે એવું થયું હોય કે આ બ્લોગનો મેન ભાગ છે એ ભાગ લખી દો તમારા થંબનેલમાં. પછી એ ડાઉનલોડ કરી દો. ડાઉનલોડ કરી દીધું, તમારું થંબનેલ તૈયાર. તો હવે શું કરવાનું, યુટ્યુબ ઉપર જાઓ, યુટ્યુબ ચેનલમાં અને એના ઉપર જઈને વિડીયો અપલોડ કરો. અપલોડ કરી ટાઇટલ, ટેગ, થંબનેલ, ડિસ્ક્રિપ્શન એ કઈ રીતે લખું તો આપણો પહેલો વિડીયો છે કે યુટ્યુબ ચેનલ બનાવ્યા પહેલાં આ ધ્યાન રાખજો. તો એ વિડીયો જઈને જોઈ નાખો તો ખબર પડી જાય ટાઇટલ, ટેગ, ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખું, કઈ રીતે રાખું. એ વિડીયો જોવો તો તમને એનું પણ ક્લિયર થઈ જશે. તો બની જાય ચેનલ. આમાં શું મોટી વાત છે ભાઈ, એક મોબાઈલ ફોન છે, જે મોબાઈલ ફોન છે એ મોબાઈલ ફોનથી આપણે વિડીયો શૂટ કર્યો, એ મોબાઈલ ફોનથી વિડીયો એડિટ કર્યો, એ મોબાઈલ ફોનથી થંબનેલ બનાવ્યો, એ જ મોબાઈલ ફોનથી ટાઇટલ, ટેગ, ડિસ્ક્રિપ્શન લખ્યું અને એ જ મોબાઈલ ફોનથી વિડીયો અપલોડ કર્યો અને આ જ મોબાઈલ ફોનથી આપણી બ્લોગિંગ ચેનલ આપણે ગ્રો કરશું. તો બસ તમારા પાસે જે મોબાઈલ ફોન છે નથી આમાં કોઈ તમારું ઇન્વેસ્ટ નથી, આમાં તમારે પૈસા નાખવાના. બસ ખાલી થોડો ટાઈમ આપીને વિડીયો શૂટ કરવાનો છે, એડિટ કરવાનો છે અને મેળવાનો છે. મેળવાનું જ છે. તો ભાઈ એમાં શું, તો મૂકો. જેમ મૂકશો એમ તમારી ચેનલ ગ્રો થશે. જો આ રીતે મિત્રો વર્ક કરશો તો તમારી ચેનલ ગ્રો થતાં કોઈ નહીં રોકી શકે. તો બ્લોગિંગ ચેનલને ગ્રો કરવા માટે મિત્રો આઈડિયા જરૂરથી વાપરજો. બહુ જ સુંદર આઈડિયા છે અને તમે તમારી બ્લોગિંગ ચેનલ આનાથી ગ્રો કરી શકો છો. જો તમારે વિડીયો એડિટિંગ ઉપર ફૂલ વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો. થંબનેલ પ્રોફેશનલ કઈ રીતે બનાવવા એના ઉપર વિડીયો જોતો હોય તો પણ કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે શેર કરો. એ પણ પોતાની બ્લોગિંગ ચેનલ જો બનાવી છે કે બનાવ્યા પછી છોડી દીધી છે તો એને ફરીથી કન્ટિન્યુ કરીને ચેનલને ગ્રો કરી શકે છે.